સંકલ્પ ક્લાસીસની YouTube ચેનલમાં આજના લેક્ચરમાં આપણે ધોરણ 11 ના આંકડાશાસ્ત્ર વિષયના પ્રકરણ નંબર 2 એટલે કે માહિતીનું નિરૂપણ અને સ્વાધ્યાય નંબર 2 વિશેની ચર્ચા કરવાની છે। હવે સ્વાધ્યાય નંબર 2 માં આપણે અગાઉ જેટલા પણ દાખલા છે A B C D બરાબર એ ચાર વિભાગના જે દાખલા છે એમાંથી અમુક દાખલા આપણે ગણાઈ ચૂકેલા છે, અમુક થિયરી તો જો કે આપણે બધી પૂર્ણ કરી દીધી છે એટલે થિયરિકલ બધા ક્વેશ્ચન તમારા પૂર્ણ થઈ ગયા છે અને અમુક દાખલા છે એમાંથી અમુક મેં ગણાઈ દીધા છે, અમુક હોમવર્કમાં અગાઉ આપેલા છે, ક્લિયર છે। અને બાકી જે દાખલા છે એ અગાઉ ચાલી ગયેલા જેટલા પણ સ્વાધ્યાય છે 2.1 થી 2.3 એના ઉપર આધારિત છે એટલે તમારે જાતે પૂર્ણ કરવાના રહેશે, બરાબર છે। હવે આપણે શરૂઆત કરીએ વિભાગ E ના દાખલા નંબર 1 થી। રકમ આપણે પહેલા વાંચી લઈએ છીએ એની। તો મોસમ દરમિયાન એક આંબાવાડીમાં જુદા જુદા આંબાના ઝાડ પરથી 30 દિવસ દરમિયાન મળેલ કેરીઓની સંખ્યા નીચે પ્રમાણે છે। દાખલામાં તમને જે રીતે કીધું છે એ રીતે તમારે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે। હવે જે કેરીની સંખ્યા છે એ કોઈ દિવસ ઝાડ ઉપરથી જ્યારે કેરી કાઢો તો પોણા 2 કિલો પોણા 2 કેરી આવી કે દોઢ કેરી કે 2 કેરી એવી રીતે કહી શકાય નહીં। એને ચોક્કસ સંખ્યા વડે 1 2 3 4 એવી રીતે દર્શાવવામાં આવે છે તો એ અસતત ચલ કહેવાય, બરાબર છે, જેને ચોક્કસ કે નિશ્ચિત સંખ્યા વડે દર્શાવવામાં આવે છે। તો આપણે શું કરીશું અહીંયા, તો અહીંયા વર્ગોત્તર એટલે કે વર્ગ લંબાઈ 5 લઈ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું કીધું છે। તો આપણે સૌથી પહેલા તો વર્ગ અહીંયા લખીએ એટલે કે કેરીની સંખ્યા લખીશું, કેરીની સંખ્યા। પછી બીજું જે ચિહ્ન હોય બીજું જે ખાનું છે સાનું હોય છે આવૃત્તિ ચિહ્નનું, અને છેલ્લું જે હોય એ આવૃત્તિ છે એટલે શું દર્શાવે છે, દિવસોની સંખ્યા, જેને આપણે આવૃત્તિ F તરીકે પણ ઓળખીએ છીએ, ક્લિયર છે। હવે આપણે એના વર્ગ તૈયાર કરવાના છે। તો વર્ગ તૈયાર કરતા પહેલા સૌથી પહેલા તો એની સૌથી નાની કિંમત અને સૌથી મોટી કિંમત ચેક કરવાની હોય। તો આની અંદર સૌથી નાની કિંમત તમને કઈ આપી છે તો આપણે જોઈ લઈએ। ઓકે, ચોથી લાઈનમાં ચોથું જે આપેલું છે 92 છે, એટલે કે લઘુત્તમ જે કિંમત છે એ 92 છે, ક્લિયર છે। અને મહત્તમ જે કિંમત છે એ કેટલી આપી છે આપણને 128, ક્લિયર છે। તો આના ઉપરથી તમારે વર્ગ લંબાઈ 5 લઈ આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે। હવે એક વસ્તુ યાદ રાખો, મેં પહેલા પણ સિમ્પલી એક વસ્તુ સમજાવી લીધી છે કે ભાઈ તમારે 90 થી ચાલુ આની નજીકની જીરો વાળી કિંમત લઈ લેવાની, 92 ની નજીકની 90 થાય, 128 ની નજીકની કઈ થાય 130। હવે તમારે એના પરથી આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું, પણ વર્ગ લંબાઈ કેટલી રાખવાની કીધી છે 5। તો હવે 90 થી કેટલા થાય 95 થાય, ક્લિયર। પણ એક વસ્તુ મગજમાં રાખો, કેરી જે છે અસતત ચલ છે ને અસતત હોય તો એના માટે કયું આવૃત્તિ વિતરણ તૈયાર થાય, અનિવાર્ય। તો અહીંયા કેટલા થશે 94। જો કોઈને વર્ગ લખતા ન આવડતા હોય શું કરવાનું, ઊભી લાઈન પહેલા એક લખી નાખવાની, જો 95 100 105 110 115 120 125 130, ક્લિયર છે। હવે આપણે ગણતા જઈએ, 95 100 માંથી એક બાદ કરો એટલે કેટલા થઈ જાય 99। પછી અહીંયા થાય કેટલા થશે 100, પછી 105 છે તો કેટલા આવે 104, પછી અહીંયા કેટલા આવશે 109, પછી અહીંયા કેટલા આવશે 114, અહીંયા 119 124 129, ક્લિયર છે। હવે અહીંયા જો એક વસ્તુ ધ્યાન આપો, મેં ખાનું જો કે થોડું મોટું રાખેલું છે એટલે કે ચિંતા નહીં, તો આપણે 90 અને 130 એટલે આની નજીકની કિંમત 128 થી 130 તો 129, આનું તમે નિવારક કરો તો 129.5 તમારી પાસે ઓલરેડી આવવાના છે, બરાબર છે। એટલે આપણે વર્ગ જે લખવાના છે તો આની વર્ગ લંબાઈ 5 થવી જોઈએ, તો 94.5 માંથી 89.5 બાદ કરો તો બાદબાકી તમારી પાસે એટલી ને એટલી આવશે। હું ફરીથી વર્ગ લખું છું, જગ્યાનો પૂરો ઉપયોગ આપણે કરીશું ખાનું જે પ્રમાણે બનાવેલું છે એ પ્રમાણે, બરાબર। તો અહીંયા આપણે કેટલા લખીશું 55, પછી અહીંયા 100, અહીંયા 105, અહીંયા 110 115 120 અને અહીંયા 125। હવે સામે લખતા જઈએ, બરાબર છે। 94 પછી કેટલા થઈ ગયા અહીંયા 99, પછી અહીંયા થાય 104 109 114 119 124 અને 129, 128 એની અંદર સમાઈ જાય છે તો વાંધો છે નહીં। અહીંયા છેલ્લે શું લખવાનું થશે કુલ। હવે અહીંયા આવૃત્તિ ચિહ્ન લખવાના છે, તો જે પ્રમાણે આવતું જાય એ પ્રમાણે લખી દઈએ। 94 98 અને 128, 94 એટલે અહીંયા જ આવશે, 98 એટલે અહીંયા આવશે, 128 એટલે ક્યાં આવશે છેલ્લામાં, બરાબર।
96 123 112 96 પછી 123 પછી 112 ઓકે 100 102 103 કેટલા આપ્યા છે 100 102 103 બધા એકમાં જ આવશે 104 125 અને 92 104 125 ઓકે અને કેટલા છે 92 છે ખાલી ઓકે 92 એટલે પહેલામાં ચલો પછી 122 95 114 122 પછી 55 પછી 114 ઓકે પછી 107 125 101 107 125 અને 101 બરાબર છે અહીંયા આડી લાઈન દઈ જશે બરાબર ક્રોસ કરવાના થશે પછી છે 108 115 113 108 115 113 પછી 106 104 ને 118 106 104 અને 118 બરાબર પછી 119 114 પછી 114 પછી 124 છે ઓકે પછી 120 109 109 અને 118 અહીંયા આવશે ક્લિયર તો આ તમારું કોષ્ટક અહીંયા પૂર્ણ થઈ ગયું છે આવૃત્તિ ચિહ્ન તૈયાર કરવાના હતા અહીંયા પૂર્ણ થઈ ગયા આપણે અહીંયા ટોટલ લખી નાખીએ 2 3 5 ને કેટલા થાય 6 અહીંયા થાય 4 અહીંયા પણ 4 અહીંયા પણ 4 અહીંયા પણ 4 અહીંયા 3 હવે આનું ટોટલ કરો તમને ખબર પડી જાય 6 4 10 ના 3 3 15 ને 4 19 ને 20 ના 3 23 ને 4 27 ને 3 30 તો n બરાબર 30 તો અહીંયા તમારું આ જે ટોટલ છે 30 દિવસો અહીંયા આપેલા છે જો તમને કીધેલું છે કે ભાઈ 30 દિવસ દરમિયાન મળેલ કેરીની સંખ્યા તો n બરાબર 30 અહીંયા આપણી પાસે આવી ગયા છે તો આ ટોટલ અહીંયા આપણું પૂર્ણ થઈ ગયું ક્લિયર તો આ દાખલો જે દાખલા નંબર 1 છે અહીંયા પૂર્ણ થાય છે હવે જોઈએ દાખલા નંબર 2 તો એની અંદર તમને રકમ શું આપી છે કે કોઈ એક દિવસ દરમિયાન એક શહેરના 40 રિક્ષા ચાલકોએ કરેલી કમાણી રૂપિયામાં આંકડા નીચે મુજબ છે તેના પરથી એક વર્ગ 220 થી 239 આવે તેમજ વર્ગ લંબાઈ 20 હોય તેવું આવૃત્તિ વિતરણ તૈયાર કરો હવે અહીંયા જો એક વર્ગ તમને આપેલો છે 220 થી 239 એટલે ટૂંકમાં આ કેવો છે અનિવારક છે તો સાબિત થઈ ગયું આપણી પાસે ક્લિયર છે પછી તમને શું કીધું છે વર્ગ લંબાઈ કેટલી રાખવાની છે 20 રાખવાની છે ઓકે તો આના ઉપરથી તમારે શું કરવાનું છે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે તો મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ આપણે જોઈ લઈએ કે કેટલી અંદર આપેલી છે મને એક 200 દેખાય છે ઓકે 200 અને 356 બે વેલ્યુ તમને આપી છે અહીંયા લખી દઉં છું લઘુત્તમ 200 અને મહત્તમ જે છે 356 છે બરાબર છે તો આની નજીકની કિંમત તો 200 પોતે જ રહેશે અને 356 ની નજીકની કિંમત કઈ થઈ જાય 360 તો આપણે શરૂઆત કરીએ 200 થી તો અહીંયા તમારે શું લખવું પડશે અહીંયા રિક્ષા ચાલકોએ કરેલ કમાણી અને દિવસો તો અહીંયા લખીશું આપણે કમાણી સામા આપેલી છે રૂપિયામાં પછી અહીંયા લખીશું આવૃત્તિ ચિહ્ન અને છેલ્લે અહીંયા લખીશું કે ભાઈ રિક્ષા ચાલકો બરાબર છે કારણ કે 10 10 ના 4 સેટ આપ્યા છે તમને રિક્ષા ચાલકો ની સંખ્યા કેટલી આપી છે આપણને f એટલે આવૃત્તિ થઈ હવે ચલો આપણે વર્ગ પહેલા બનાવી દઈએ તો 200 થી ચાલુ થાય છે બરાબર છે પછી 20 નો ગેપ રાખવાનો કીધો છે તો સેમ અહીંયા જેવી રીતે ગણતરી કરી છે એવી જ રીતે આપણે અહીંયા ગણતરી કરીએ 360 સુધી આવવું જોઈએ તો 360 સુધી આપણે જતા રહીએ બરાબર છે તો 200 પછી કેટલા થાય 220 240 260 280 300 320 340 હવે 360 લખવાની જરૂર નથી કારણ કે અહીંયા 20 નો વર્ગ પૂરો થઈ જાય છે જોઈએ હવે કઈ રીતે થશે આ 20 નો ગેપ થઈ ગયો તમારી પાસે બધાનો હવે અહીંયા શું કરવાનું અનિવાર્ય બનાવવાનું છે કારણ કે એક વર્ગ જે આપેલો છે 220 થી 239 નો આપ્યો છે આ બીજો વર્ગ જે છે 220 થી 239 છે તો અહીંયા કેટલા આવશે 219 કારણ કે 20 ની વર્ગ લંબાઈ થવી જોઈએ તો બંને વચ્ચેનો જો 19 નો ગેપ છે નિવારક કરો એટલે 219.5 થઈ જાય લેફ્ટ સાઈડ કરો તો 199.5 થાય બંને વચ્ચેનો તફાવત કેટલો થાય તમારી પાસે 20 થઈ જશે અહીંયા કેટલું થશે 259 પછી અહીંયા થશે 279
અહીંયા 299, પછી અહીંયા કેટલા થશે 319, 320 થી કેટલું થાય 339, અને 340 થી કેટલું થાય 359, તો 359 માં 356 સમાઈ જાય છે, બરાબર છે. તો આપણે એટલી બધી ગણતરી કરવાની જરૂર નથી. હવે આપણે ગણતા જઈએ તો 285 328, 285 અહીંયા આવશે, પછી 328 ક્યાં આવશે, અહીંયા આવશે. 210 અહીંયા આવશે, 310 અહીંયા આવશે. ક્લિયર? પછી 215 294, 294 છે, સોરી 294. પછી 235 અને 290, 235 290 ક્યાં આવશે, અહીંયા આવશે. ચલો 200 266, 200 અહીંયા આવશે, 266 ક્યાં આવશે, તો અહીંયા આવશે. પછી 275 264, 275 બંને એક જ એમાં આવશે. પછી 225 335, ઓકે, ને 335. ક્લિયર? પછી 305 અને 228, 305 228. ક્લિયર? એવી રીતે હવે પાંચમી લાઈનમાં ઊભી લાઈનમાં જઈએ છીએ. 255 અને 330, 255 330 ક્યાં આવશે, અહીંયા, બરાબર. પછી 332 છે અને 236 છે, 332 અને 236. ક્લિયર? પછી 250 270, 250 સામાં આવશે, અહીંયા. 270 ક્યાં આવશે, અહીંયા. 355 336, 355 336. ક્લિયર? 235 315, 235, બરાબર છે. પછી 315, પછી કેટલા છે 307 356, 307 356. એવી રીતે 242 275, 242 પછી 275 ક્રોસ લાઈન. પછી 230 322, 230 322. ક્લિયર? પછી 298 245, 298 245. ઓકે. પછી 348 ને 215, 348, સોરી 348 પછી કેટલા આપેલા છે આપણને, 215 છે. ઓકે, 215, 312 265, 312, પછી 265 350 ને 345, 350 345. ક્લિયર? તો અહીંયા ઓકે મૂકી દઈએ છીએ. આનું ટોટલ કરવાનું થશે તો અહીંયા આપણે લખી દઈશું કુલ, અહીંયા ડેશ. ચલો ટોટલ કરતા જઈએ. પહેલાનું ટોટલ 4, અહીંયા 5 ને 1 કેટલા થાય 6, અહીંયા આવશે 4, અહીંયા આવશે 5 ને 1 6, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6, અહીંયા 5. ચલો ટોટલ કરતા જઈએ. 6 4 10, 6 4 10, બરાબર. 20 20 ને 4 24 ને 5 29, 29 ને 1 30 ને 5 35 ને 5 40. તો n બરાબર 40 આપણી પાસે આન્સર આવી ગયો છે. એટલે કે 40 રિક્ષાવાળા થવા જોઈતા હતા, તો રિક્ષાવાળાનું ટોટલ 40 થઈ ચૂક્યું છે. તો અહીંયા દાખલા નંબર 2 છે, અહીંયા આપણો પૂર્ણ થયો છે. ક્લિયર છે? હવે તમારી પાસે દાખલા નંબર 3 તમને આપેલો છે. તો શહેરના એક વિસ્તારમાં 50 રહેઠાણના એક મહિના દરમિયાન પાણીના વપરાશ એકમની માહિતી નીચે મુજબ છે. કોઈ વર્ગ 25 થી 30 હોય તો એનું નિવારક સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરો, બરાબર છે. તો હોમવર્કમાં તમારે આજે વિભાગ ઈ નો દાખલા નંબર 3 એ તમારે જાતે ગણવાનો છે. એવી જ રીતનો દાખલો હું દાખલા નંબર 4 તમને ગણીને બતાવું છું. કોઈ એક કંપનીમાં કામ કરતા 50 કર્મચારીઓના વજન કિગ્રામાં આપેલા છે. અંતિમ વર્ગ 85 થી 90 હોય. અંતિમ વર્ગ કેટલો કીધો છે? 85 થી 90 હોય એવું તમારે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. નિવારક એટલે વર્ગ લંબાઈ કેટલી થાય છે આમાં જોઈ લો તમે. વર્ગ લંબાઈ કેટલી થાય? 5. એટલે 5 ના વર્ગ લંબાઈની તમારે ગણતરી કરવાની છે. ઓકે, અને આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. હવે આની અંદર મિનિમમ વેલ્યુ કેટલી છે પહેલા તો એ જોઈ લઈએ. છેલ્લામાં છેલ્લું તો 90 સુધી કીધું છે, એટલે મેક્સિમમ ની જરૂર છે નહીં. મિનિમમ જોઈ લો કેટલા આપેલા છે. 64 66 66
ઓકે 62 મિનિમમ છે 62 એટલે કે ચોથી ઊભી લાઈન છે એમાં જોઈ લો બરાબર છે એમાં બીજી જ લાઈનમાં આપેલું છે 62 તો લઘુત્તમ કિંમત બરાબર કેટલી આપી છે 62 એટલે નજીકની કિંમત કેટલી થાય તમારી પાસે 60 થી બરાબર છે તો હવે આપણે નિવારક સતત આવૃત્તિ વિતરણ બનાવવાનું છે તો આપણે અહીંયા શું લખીશું આપેલું શું છે તમને વજન આપેલું છે અને કર્મચારી તો અહીંયા લખીશું વજન કિગ્રામાં બરાબર છે અહીંયા લખીશું આવૃત્તિ ચિહ્ન અને અહીંયા છેલ્લે શું લખીશું કંપનીમાં કામ કરતા કર્મચારીઓ બરાબર છે કર્મચારી એટલે શું થાય આપણા માટે F થાય બરાબર છે ગણતરી આપણે ચાલુ કરીશું વજન પહેલા લખી નાખીએ ક્યાંથી મિનિમમ ક્યાંથી ચાલુ થશે 60 થી તો 60 થી 65 65 થી 70 70 થી 75 75 થી 80 80 થી 85 અને 85 થી 90 બહુ મોટું થઈ ગયું છે કામનું આપણે એક કામ કરીએ છીએ થોડી વધારે જગ્યા છોડીને લખી દઈએ છીએ અહીંયા 65 થી 70 70 થી 75 75 થી 80 80 થી 85 અને 85 થી કેટલું થઈ જશે 90 થઈ ગયું આપણી પાસે ઓકે હવે આપણે ગણતરી મુકતા જઈએ અહીંયા લખી દઈએ છે કુલ બરાબર અહીંયા ડેશ ચલો 82 70 66 ચલો 82 પછી 70 નીચેના એમાં જ આવશે ઉપરનામાં આવશે ને 70 પછી 66 પછી કેટલા છે 79 85 79 અને 85 એટલે અહીંયા નીચેનામાં જશે 75 70 75 75 70 75 બરાબર છે 69 66 69 પછી 66 73 72 71 73 72 71 ક્લિયર 80 અને 89 80 અને 89 સોરી 80 અને 69 છે ભૂલ થઈ છે 80 અને 69 69 છે અહીંયા આવશે એવી રીતે તમારે 70 62 82 70 62 63 અને 85 63 85 નીચેના ક્લિયર 84 64 69 સોરી 84 64 અને 69 એટલે ક્રોસ લાઈન લઈ જશે અહીંયા 66 અને 70 66 ક્યાં આવશે અહીંયા પછી 70 એના નીચે ઓકે 79 80 70 79 અહીંયા આવશે 80 અહીંયા આવશે અને 70 ઉપલા એમાં આવશે ક્લિયર પછી 75 અને 60 ચલો 75 અહીંયા આવશે 60 ક્યાં આવશે પહેલામાં જ આવશે કારણ કે બીજે ક્યાં ઉલ્લેખ છે જ નહીં તો પછી 60 79 85 85 પછી 72 કીધું છે ડન 68 અને 70 68 અહીંયા આવશે 70 એના નીચેનામાં એટલે અહીંયા પણ ક્રોસ લાઈન થઈ જશે ફરીથી 77 64 80 77 પછી 64 પછી 80 નીચેનામાં 78 75 78 ક્યાં ગયું અહીંયા 78 અને 75 ઓકે ફરીથી ત્યાં આવશે પછી 80 75 66 80 ઉપરનામાં 75 પછી 65 ને 66 અહીંયા આવશે 86 ને 79 86 પછી 79 છે ને એટલે 79 છે એટલે અહીંયા આવશે ચલો છેલ્લી લાઈન છે 66 65 70 66 65 પછી 70 66 અને 86 66 અહીંયા અને પછી ફરીથી કેટલા છે 86 છે એટલે લાસ્ટમાં આવશે 5 હવે આપણે શું કરીશું આનું ટોટલ કરી નાખીએ 5 5 ને 5 10 ને 1 11 5 ને 5 10 ને 1 11 5 ને 1 11 5 ને 2 7 અને 5 ના 5 ટોટલ કરીએ તો 11 * 22 11 * 33 ને 7 કેટલા થશે 33 ને 7 40 40 ને 10 50 તો n બરાબર 50 ક્લિયર
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા દાખલા નંબર 1 થી 4 છે અહીંયા પૂર્ણ થયા છે, જેની અંદર હોમવર્કમાં તમારે વિભાગ ઈ નો દાખલા નંબર 3 ગણવાનો છે, જે આ જ પદ્ધતિએ ગણવાનો છે, કોઈ ચેન્જીસ એમાં કરવાના છે નહીં. નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું અને ત્યારે આપણે વિભાગ F ના જે અમુક દાખલા છે, હવે ગણીને 4-5 દાખલા બાકી છે, એના વિશેની ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ.